રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધ્રાંગધ્રાના સરોવડીયા હનુમાનજી સપ્તઋષિ મંદિર ખાતે ઋષિ પાંચમ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરાઈ. ભાદરવા માસમાં ગણેશ ચતુર્થી સહિત વિવિધ તહેવારોનું ખૂબ જ હિન્દુ ધર્મમાં મહત્વ છે. આજે ભાદરવા સુદ પાંચમ એટલે ઋષિ પંચમી, ખેડૂત પંચમી તથા સામા પંચમી તરીકે શ્રદ્ધાળુઓ ઉજવે છે. ધ્રાંગધ્રા શહેરના સરોવડી હનુમાનજી સપ્તઋષિ મંદિર ખાતે આજરોજ શ્રદ્ધાળુઓ દ્વારા ઋષિ પાંચમ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. લોકવાયકા તથા પૂજારી પાસેથી મળતી માહિતી મુજબ સ્ત્રીઓને આવતા માસિક ધર્મ દરમિયાન જે દોષ થયો હોય તે દોષથી છુટકારો મેળવવા માટે સપ્ત ઋષિનું પૂજન કરવાથી દોષોમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત ખેડૂતો પણ આજે ખેડૂત પંચમી તરીકે ઉજવણી કરે છે. આ ઉપરાંત કહેવાય છે કે ભાદરવા સુદ પાંચમ આપણા કોઈ સ્નેહીજનોનો સ્વર્ગવાસ થયો હોય તેના માટે પણ લોકો આજના દિવસે ઉપવાસ વ્રત કરી છઠ્ઠના દિવસે પારણા કરે છે. આવી રીતે હિન્દુ સંસ્કૃતિમાં લોકો પોતાની આસ્થા શ્રદ્ધા સાથે તહેવારો વ્રતોની ઉજવણી કરતા હોય છે. બોલો સરોવરિયા હનુમાનજી મહારાજ કી જય, અમરનાથ મહાદેવ કી જય, સપ્ત ઋષિ ભગવાન કી જય, નવગ્રહ દેવ કી જય. આજે ભાદરવા મહિનાની સુદ પાંચમનો પવિત્ર દિવસ છે, જેને આપણે ઋષિ પંચમી, ખેડૂત પંચમી અને સામા પંચમી તરીકે ઉજવીએ છીએ. આ મંદિર નરસિંહપરાની અંદર 40 વર્ષથી બનેલું છે અને એ મંદિરની અંદર હું 40 વર્ષથી સેવા પૂજા આપું છું. મારું નામ રાજુભાઈ પૂજારી છે અને આજના પવિત્ર ઋષિ પંચમીના દિવસે આખા નરસિંહપરા તેમજ ધ્રાંગધ્રાથી અંદરથી પણ મોટા ભાગના મહિલાઓ, બહેનો, દીકરીઓ બધા સપ્ત ઋષિની પૂજા અર્ચના કરવા માટે આ મંદિરમાં પધારે છે. અને આ ઉત્સવનું એટલું બધું મોટું મહાત્મ છે કે જે સ્ત્રીઓની અંદર, બહેનોની અંદર, દીકરીઓની અંદર જે રજસ્વલા ધર્મ આવે છે, માસિક ધર્મ જેને આપણે કહીએ આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં, એ માસિક ધર્મની અંદર જે કંઈ નાના મોટા દોષ આપણને લાગતા હોય, ભૂલથી થઈ ગયેલા, કે એના જે ધર્મ નિયમનું પાલન છે કે આપણા ઘરમાં, દેવ મંદિરમાં માસિક ધર્મ સમયે સેવા પૂજા ન કરી શકાય, રસોઈ ન બનાવી શકાય, એ બધાય દોષમાંથી મુક્તિ મેળવવા માટે આ સપ્ત ઋષિનું પૂજન કરવામાં આવે છે. અને પૂરી વિધિ વિધાનથી જે પૂજન કરે છે એના સર્વ જે આ દોષ છે ભૂલથી લાગેલા, એ બધા દોષનું નિવારણ સપ્ત ઋષિ આપણું કરી છે અને આપણા ઉપર કૃપા કરે છે.